તો જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો? તો આજે પાછું આજે રવિવાર છે એટલે લીલાનગર સંસ્થાને અને ખોડિયારમાં જવાનું હોય, ખોડિયાર મંદિર, એટલે બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો। તો મળું હમણાં તમને 5 મિનિટ પછી। તો મિત્રો આપણને અમારા હંસભા મળી ગયા। બોલો ને કાક બોલો, શર્માઓમાં તમે આ જો શર્માએ ભાઈ। અત્યારે લીલાનગર હાલતા જઈએ છે, લીલાનગર શમશાન મેલડીમાં। તો કન્ટિન્યુ જોતા રહેજો, આપણે મજા આવશે। તમને દર્શન કરાવો લીલાનગરના। હું કેવું કાનભા? જો કાનભા અત્યારે વાતો કરે, ખુલ્લા પગે જઈએ અમે। તો જો તો મિત્રો અત્યારે અમે હવે લીલાનગર પહોંચવા આવ્યા છીએ મંદિરે, ચાલતા જોઈ લો, ચાલતા આવીએ છીએ અમે લીલાનગર। આજે રવિવાર છે તો હમણાં તમને મેલડી માના દર્શન કરાવું, તો દર્શન કરજો। તો જો આ કાનભા હે અમારા, કાનભા અત્યારે થોડાક કામમાં હે। હા, એ કહી દો ભાઈ, અમને બાધા છે। અમારા શમશાનની અંદર મંદિર આવેલું લીલાનગર। જો આગળ કાનભા જાય છે, ચલો પગે લાગે લઈએ। તારા ઉપર કોક વાત માર બધું એ તારાથી, તું હાથ મેલે તો મોનું હાથ લઈ લઉં તો માટી, તારા ઉપર કોક વાત માર। પગે લાગી લીધું હોય મિત્રો, તો હવે મેન મંદિરની અંદર જઈએ છીએ। જોઈ લો અમારા મંદિર લીલાનગરનું। અમાર લીલાનગરનું મંદિર મેલડીમાં, તો તમે બી દર્શન કરી લો। અહીંયા પાછળ લીલાનગર છે, તો અહીંયા પાછળ બી મંદિર છે। આનો ઇતિહાસ બહુ મોટો છે લીલાનગર મંદિરનો। તો આ મંદિર છે આખું, થાંભલામાં અહીં છે। તો પગે લાગી લઈએ, તમે બી પગે લાગી લેજો ગાઈસ। અમારા મામાદેવનું મંદિર છે। હા ભાઈ, માતાજીનો કાવો ચાલુ છે તો બ્લોગ બન્યા રહેજો। અમે અત્યારે ઘરે જઈએ છીએ। કાનભાઈ ગાડીની કાર સવારી છે। અત્યારે અમારા ભાઈ મળી ગયા, પાક્કા ભાઈબંધ હે, તમે જોયા જ હશે અને બીજાના બ્લોગમાં। શું હાલે ભાઈ? મજા આવો ભાઈ। તો અત્યારે જો અમે ઘરે જઈએ, જમવાનું બાકી છે। તમારે જમી લીધું ભાઈ? આવો જમી લીધું, હજી મારે બાકી એટલે અત્યારે જમો હવે હાલો ભાઈ, મળે ચેનલ અત્યારે ઘરે આવી ગયો હું, પાછું જવાનું માર્કેટ એક ફેરો મારો। તો બધા
જમવા બેઠા બધા. જમી લીધું? શું બનાવ્યું? તો મને બી જમવાનું આપી દો. હાલો, હવે જમી લઈએ પછી તમને મળું જમીને. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે પતંગ ચગાવવા ધાબે. તમે જોઈ શકો છો નિકોલનો માહોલ અમારો ગરમ છે અત્યારે. ભાઈ પતંગો ચગે જોઈ લો. પતંગો કપાઈને આવે અને અમે બી ચગાવીએ. જો આ રહી આપણી ફિરકી પતંગ. એટલે 1-2 પતંગ ચગાવશું પછી આપણે નીચે જતા રહીશું. અને જમ્યા પછી આપણે સૂઈ ગયા હતા થોડુંક 2-3 કલાક, એટલે બ્લોગ ચાલુ કર્યો નહોતો. એટલે અત્યારે હવે ડાયરેક્ટ અત્યારે આપણે ચાલુ કર્યો હોય બ્લોગ. જો હમણાં પતંગ ચગાવી લઈએ 1-2 પછી તમને મળું. તો મિત્રો અત્યારે મારા મમ્મી જોડે જઉં છું હું અત્યારે એક્ટિવા લઈને. જોઈ લો તમે, અત્યારે એક્ટિવા લઈને જઉં છું હું મારા મમ્મી જોડે માર્કેટ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોઈના રહીએ. તો મિત્રો આપણને અત્યારે લોકેશભાઈ મળી ગયા. અમારો જૂનો ખાસ ભાઈબંધ છે અમારો. તો હું કે લોકેશભાઈ હા તો મિલાવો તમે યાર. મોટા માણસ થઈ ગયા અત્યારે તો મોટા માણસ છે અને હમણાં મળતા નહીં. અમે મળીએ અને અમારો ખાસ ભાઈબંધ. નેક્સ્ટ મૂવી આવે છે એના શૂટમાં વ્યસ્ત છીએ. હા એ હજી કમિંગ શું ને હજી 6-7 મહિના લાગશે. કમિંગ શું વરસ લાગશે. વરસ તો લાગશે. બહુ પૈસા જાય છે. બહુ મોટું બજેટ છે. તમે જરૂરથી જોજો. આ ભાઈ ત્યાં સુધી ફેમસ થઈ જશે. લખીને આપું છું. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જય માતાજી લખજો. અને આ ભાઈ પિક્ચરનું શૂટ અને અલગ અલગ શૂટિંગ કરે. તો અત્યારે જો શરમાય છે ભાઈ. ડાયરેક્ટર છું. હા ડાયરેક્ટર છે. તો ચલો કાલે બીજા બ્લોગમાં મળીએ. તો જય માતાજી, જય શ્રી રામ.